સદાધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ભરૂચના આત્મીય હોલ ખાતે મહત્વપૂર્ણ સંકલન મીટિંગ યોજાઈ હતી। આ ભવ્ય સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વરદ હસ્તે કુલ 2000 દીકરા દીકરીઓ માટે નિર્મિત આધુનિક સંકુલનું લોકાર્પણ કરશે। સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમને લઈને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી રહી છે। કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને જસવંત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા। બેઠક દરમિયાન આયોજન અને જવાબદારી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને કાર્યક્રમને ભવ્ય બનાવવા દિશા નિર્ધારિત કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, નિરલ પટેલ, શૈલાબેન પટેલ, સંજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આયોજનને વધુ ગતિ મળી છે। સાથે જ સરદારધામ ફેઝ 3ના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ માટે આવેલા ગોરધન ઝડફિયા અને જસવંત પટેલના કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન હેતલ પટેલ અને દિનેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ભવ્ય સમારોહ 11 મે 2024ના રોજ સાંજે 4:30 કલાકે વડોદરા ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે। પાટીદાર સમાજ સહિત તમામ લોકોને આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। સમસ્ત પાટીદાર સમાજના દાનથી નિર્મિત એક એવી ઇન્સ્ટિટ્યૂટ જેમાં 1000-2000 દીકરા દીકરીઓ ત્યાં આગળ નિવાસ કરી શકે, એના માટેની કોચિંગ વ્યવસ્થા, સરકારની જુદી જુદી એક્ઝામમાં ટ્રેનિંગ મેળવી શકે, સ્ટાર્ટઅપ અને સાથે સાથે બિઝનેસ મોડેલ, આ બધા મોડેલ સાથેની ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ છે। એના ભાગરૂપે મારી સાથે સરદારધામ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય જસુભાઈ પટેલ ઉપસ્થિત છે અને અમે બંને ગઈકાલથી જ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને બધાને આમંત્રણ આપી રહ્યા છીએ। તો ભરૂચ જિલ્લામાંથી પણ બધા જ પાટીદાર સમાજ, તમામ પાટીદાર સમાજ સમસ્તને આવવા માટેનું અમારું આમંત્રણ છે અને માત્ર અમે અમારા સમાજની ચિંતા નથી કરતા, બાકીના સમાજ માટેની શિષ્યવૃત્તિની આયોજન પણ સરદારધામ દ્વારા થયું છે કે ગરીબીના અભાવે, પૈસાના અભાવે ગરીબીમાં કોઈ શિક્ષણ વગરના ના રહે, આ પ્રકારનું વિશાળ હૃદય પાટીદાર સમાજનું જ હોઈ શકે અને પાટીદાર સમાજે આ બીડું ઉપાડ્યું છે, એમાં બધાને સહભાગી થવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે। ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે, હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે। આ છે SLD વેલેન્સિયા। ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ। વેલકમ ટુ SLD વેલેન્સિયા। કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે। અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો। દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન। પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે। જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ। For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch.